કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયના જે મોસ્ટ આઈએમપી દાખલા કહી શકાય તેને આજે હું તમને આ વિડીયોમાં શીખવવાનો છું. તમારે કયા કયા દાખલા પૂછાતા હોય છે તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા તમને તમારા બોર્ડના પેપરમાં જોવા મળી શકે છે અને આમાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમે બેઠા ગુણ સારા મેળવી શકો છો. જો તમારે દાખલા તમને નથી આવડતા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમાં ગણિત જેટલા કોઈ પ્રકારના દાખલા ભારા હોતા નથી. આ દાખલા બહુ જ સરળ છે અને તમને ગતું ના આવડતું હોય તો પણ હું તમને એટલી સરળ રીતે શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે તમે હાવ અભણ હશો ને, કોઈ અભણ વ્યક્તિ પણ આ વિડીયો જોશે ને તો પણ એને આવડી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને બહુ જ ધ્યાનપૂર્વક એન્ડ સુધી જોવાનો છે. હું તમને બહુ જ સરળ રીતે શીખવાડવાનો છું. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલાને શીખવા માટે તમારે શું જોવું પડે તો કે એના સૂત્ર છે તેને તમારે પાકું કરવું પડે. વિદ્યાર્થી મિત્રો તમે કોઈ દાખલાને પાકો કરવાની તમારે કોઈ જરૂર નથી, કારણ કે દાખલા અલગ અલગ રીતના કોઈ પણ પૂછાઈ શકે છે, પરંતુ તમારે દાખલાને ગણવા માટે તેનું સૂત્ર તમને આવડવું બહુ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે મધ્યસ્થનું સૂત્ર કે m બરાબર n+1/2. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. તમને દાખલો ભલે કોઈ પણ આપવામાં આવે પણ તો જો તમે આ સૂત્ર આવડતું હશે તો તમે દાખલો કોઈ પણ હોય તમે સરળ રીતે ગણી શકશો. તમારી પાસે નવનીત હોય કે ચોપડી હોય તેમાંથી તમારે દાખલા પાકા કરવાની જરૂર નથી. માત્ર સૂત્ર એકવાર જોઈ લેજો, સૂત્ર પાકા કરી લેજો. આ મધ્યક શોધવાનું સૂત્ર છે તો આ પણ તમે પાકું કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સૂત્ર દ્વારા તમે સારી રીતે કોઈ પણ દાખલો ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે દાખલા. તો અહીં સૌપ્રથમ મેં તમારા માટે મધ્યકનો દાખલો એક લીધો છે જે માર્ચ 2020માં પૂછાઈ ગયો છે, પરંતુ એવું નથી હોતું કે આની આ જ રકમ સાથે પૂછાય. પરંતુ આપણે શું કરવાનું છે, કોઈ પણ રકમ હોય તમને માત્ર એક સૂત્ર આવડવું જોઈએ. જે મેં મધ્યકનું સૂત્ર બતાવ્યું તે આવડવું જોઈએ અને મધ્યસ્થનું સૂત્ર આવડવું જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો જવાબમાં તમારે લખવાનું રહેશે. તમારે જવાબ શું લખવાનો છે તો કે સૌપ્રથમ આ જેટલી તમને સંખ્યાઓ આપવામાં આવી છે એ દરેક સંખ્યાનો સરવાળો કરવાનો છે. તમને મધ્યક કોઈ પણ દાખલાનો મધ્યક શોધવાનું કહે, જેમ કે મધ્યક છે તો મધ્યકમાં શું કરવાનું તો કે સરવાળો જ હંમેશા કરવાનો. ગમે એટલી સંખ્યા હોય એ દરેક સંખ્યાનો સરવાળો કરી દેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરવાળો કર્યો તો ટોટલ કેટલા આવ્યા તો કે 590. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 590 આવ્યા છે. ત્યારબાદ તમારે આ સૂત્ર લખવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે 590/5. તો તમે કહેશો કે આ 5 શા માટે આવ્યા? તો 5 શા માટે આવ્યા છેદમાં વિદ્યાર્થી મિત્રો તો કે અહીં સંખ્યા કેટલી છે તો 1, 2, 3, 4 ને 5. તો આ 5 સંખ્યા છે એટલા માટે અહીં છેદમાં 5 મૂકવામાં આવ્યા છે. તમારે જેટલી સંખ્યા હોય એટલા અહીં છેદમાં મૂકી દેવાના. ધારો કે અહીં 6 સંખ્યા છે તો 6 મૂકવાના. બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ શું કરવાનું તો કે સરવાળો અને જેટલી સંખ્યા છે એને છેદમાં મૂકી દેવાનો. બાકી તમને ભાગાકાર તો બહુ આવડતા જ હોય તો ભાગાકાર, તેથી જો આ તમે સંખ્યાનો ભાગાકાર કરો એટલે મધ્યક 118 આવે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે સરળ રીતે સમજી ગયા છો. તમને અહીં કોઈ પણ પ્રકારની સંખ્યા આપવામાં આવે સૌપ્રથમ તમારે શું કરવાનું તો કે સંખ્યાનો સરવાળો. મધ્યક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મધ્યક શોધવા માટે સૌપ્રથમ કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાનો. ત્યારબાદ જેટલી રકમ છે 1, 2, 3, 4 ને 5 હોય કે તે ગમે તેટલી હોય એ સંખ્યાને છેદમાં મૂકી દેવાનો અને ઉપર તેનો સરવાળો. તો 590/5 તો = કેટલા આવે તો કે એનો ભાગાકાર કરતા આપણને તેથી 118 સાચો જવાબ આવે. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યક તો તમે શીખી ગયા છો. મધ્યકમાં કોઈ પણ દાખલો આવે તમારે એ જ રીતે ગણવાનું રહેશે. એટલે મધ્યકનું આપણે હવે પૂરું કર્યું. તો હવે મધ્યસ્થનો દાખલો કઈ રીતે ગણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનો દાખલો ગણવા માટે તમને સૌપ્રથમ કોઈ પણ રકમ આપવામાં આવી શકે છે. હવે રકમ તમને મળી ગઈ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખીને શરૂ કરવાનું. તો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે ચડતા ક્રમમાં તો ગોઠવતા ગમે એ વિદ્યાર્થીને આવડે. જેને એકડી આવડતી હોય એ વિદ્યાર્થીને ચડતા ક્રમમાં ગોઠવતા આવડે જ. તમને એકડી આવડે છે તો ચડતા ક્રમમાં તમને 100% ગોઠવતા આવડતું જ હોય. તો સૌપ્રથમ તમારે શું કરવાનું તો કે આ જે સંખ્યા આપી છે તેને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. તો અહીં આપણે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવી દીધી. ત્યારબાદ અહીં કુલ કેટલા અવલોકનો છે તો કે કેટલી સંખ્યા છે તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો કેટલી સંખ્યા છે તો કે ટોટલ અહીં 7 સંખ્યા છે. તેથી n બરાબર શું થશે તો કે 7, જે અયુગ્મ પૂર્ણાંક છે. હવે સૂત્રમાં અવલોકનોની માહિતી મૂકીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમારે ત્યારબાદ સૂત્ર લખવાનું. મેં તમને પહેલાં પણ કીધું કે સૂત્ર તમને કોઈ પણ દાખલો ગણતા પહેલાં સૂત્ર આવડવું બહુ જ જરૂરી છે. તમને કોઈ પણ દાખલાનું સૂત્ર આવડતું હોય તો એ દાખલો તમે ગમે એવી રકમ આવે ને તો પણ તમે ગણી શકો છો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો સૂત્ર પાકું કરી લેજો. તો કે આ જે n છે ને અહીં n+1
છેદમાં 2 તો કે આ જેટલા n ક્યારે nની જગ્યાએ શું મૂકવાનું તો કે nની જગ્યાએ તમારે અહીં જેટલી સંખ્યા છે ને તેને ગણવાની તો કે 1 2 3 4 5 6 અને 7 તો 7 છે તો અહીં 7 nની જગ્યાએ 7 મૂકવાનું તો કે 7 પ્લસ કેટલા થાય તો કે 7 પ્લસ વિદ્યાર્થી મિત્રો કેટલા થાય તો કે 8 તો 8ના છેદમાં તમારે અહીં કેટલા છે તો કે 2 તો 2 મૂકી દેવાના તો 8ના છેદમાં 2 એટલે ટોટલ કેટલા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો તો કે 8ના છેદમાં 2 કરીએ તો 4 જવાબ સાચો આવે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેટલા આપેલા પહેલું બીજું ત્રીજું અને ચોથું આ ચોથા નંબરનો જે જવાબ છે તે સાચો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કે આમ અહીં એમનું મૂલ્ય ચોથા ક્રમે આવતા અવલોકન મૂલ્ય જેટલું થાય એ આ મૂલ્ય 120 છે તેથી આપેલી માહિતીનું મધ્યસ્થ કેટલો છે તો કે 120 છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કન્ફ્યુઝ કરે એવો દાખલો પણ આવી શકે છે તો કે અહીં કેટલી ટોટલ સંખ્યા છે તો કે 7 સંખ્યાની જગ્યાએ જો વિદ્યાર્થી મિત્રો અહીં 8 સંખ્યા હોય કે 6 સંખ્યા હોય તો તમારે શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો તે વખતે તમારે શું કરવાનું સૌપ્રથમ તમે ચડતા ક્રમમાં તો ગોઠવી જ હોય સંખ્યાને કોઈ પણ સંખ્યાને તમે ચડતા ક્રમમાં તો ગોઠવી જ દીધો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો કે જે ત્રીજા નંબરની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો તમારે આ જેટલી સંખ્યા હોય તેને શું કરવાનું તો ગણી લેવાની સૌપ્રથમ તો ચડતા ક્રમમાં ગોઠવીને જ સંખ્યાને ગણવાની તો હવે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે જવાબ આવે જેમ કે 8 છે ટોટલ તો 8 જવાબ આવ્યો તો ત્યારબાદ તમે 8ને 2 વડે ભાગવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે 8ના છેદમાં 2 કરો ધારો કે 8ના છેદમાં 2 તો અહીં તમને કેટલા મળે તો કે 4 જવાબ આવે પરંતુ અહીં સંખ્યા કેટલી છે તો કે ટોટલ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 અને 7 સંખ્યા છે તો આપણે 7 ને 1 ને ઓછી કરી દઈએ તો ટોટલ 6 સંખ્યા વધી જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 6 સંખ્યા વધે તો એવા સમયમાં તમે કયો જવાબ સાચો કહીશું કારણ કે અહીં તો 6 સંખ્યા છે તો વચલી સંખ્યા કઈ છે એને શોધવી હોય તો તમે કઈ રીતે શોધશો તો વિદ્યાર્થી મિત્રો એ સમયે તમારે 6ના છેદમાં 2 કરવાના એટલે ટોટલ કેટલા આવશે 3 જવાબ સાચો આવશે હવે તમારે 6ના છેદમાં 2 કરો એટલે 3 આવે પરંતુ તમે કહેશો 6 કઈ રીતે તો કે 1 2 3 4 5 અને 6 સંખ્યા છે અને છેદમાં તમારે કોઈ પણ 2 જ કરવાના રહેશે ઉપર ગમે એટલી સંખ્યા હોય પરંતુ છેદમાં તમારે 2 જ કરવાના રહેશે ખાસ યાદ રાખજો હવે 3 જવાબ આવ્યો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ગણવાની છે આ છેલ્લી સંખ્યાને તો આપણે ગણવાની જ નથી પહેલી બીજી અને ત્રીજી આ ત્રીજી સંખ્યાને આપણે ગણવાની છે અને બીજું કહ્યું તો કે જે ચોથા નંબરની સંખ્યા છે જો તમારો જવાબ 3 આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો તમારો જવાબ 3 આવે તો ત્રીજા નંબરની અને જે ચોથા નંબરની છે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે હવે આ બંને સંખ્યાનો સરવાળો કર્યા બાદ જે જવાબ આવે કોઈ પણ જવાબ આવે ધારો કે 300 જવાબ આવ્યો તો 300ના છેદમાં 2 કરવાના રહેશે તો ત્યારબાદ તમને તેનો સાચો જવાબ મળી જશે ભલે આ સંખ્યામાં જવાબ ના હોય પરંતુ તેનો જે મધ્યસ્થ હોય તે તમને જે ભાગાકાર કર્યા બાદ જે જવાબ આવે તે તમારે લખવાનો રહેશે કોઈ પણ જવાબ આવી શકે છે ભલે આ સંખ્યામાં તેનો સાચો જવાબ ના હોય પરંતુ તમારે જે ભાગાકાર કર્યા બાદ જે જવાબ આવે તે તમારે અહીં m બરાબર કરી તેથી 120 અહીં માહિતીનો મધ્યસ્થ છે એ જ રીતે તમારે 6 સંખ્યા હોય તો એનો મધ્યસ્થ જે આવતો હોય તે તમારે લખવાનો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો નીચેના અવલોકનોનો બહુલક શોધવાનો છે તો કે બહુલક કઈ રીતે શોધી શકાય તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને સંખ્યા આપવામાં આવી શકે છે અહીં આટલી બધી સંખ્યા આપવામાં આવી છે તો અહીં આપેલા તમારે સૌપ્રથમ લખવાનું કે આપેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની તો મધ્યસ્થ અને બહુલકની સંખ્યાને તમારે સૌપ્રથમ જેવી રકમ આવે અને શું કરવાનું તો કે ચડતા ક્રમમાં ગોઠવી જ દેવાની જે કોઈ પણ તમને સંખ્યા મળે બહુલક અને મધ્યકમાં એવું કરવાનું નથી મધ્યકમાં શું કરવાનું તો કે જે આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પરંતુ મધ્યકનું ફરીથી આપણે એકવાર રિવિઝન કરીએ તે પહેલાં તમને બહુલક કઈ રીતે ગણવાના તે સમજાવી દઉં તો કે બહુલકમાં શું કરવાનું તો કે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો અહીં શું લખેલું છે કે આપેલા અવલોકનમાં 5 વધુ વખત જોવા મળ્યા છે તો કે કેટલી વખત તો કે 6 વખત તેથી શું જવાબ આવે તો કે z બરાબર 5 અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વાંચો તો શું કહ્યું છે તો કે બહુલક શોધો તો કે જે વધુ વાર સંખ્યા આવી હોય તેને શોધો તો તમે એક સંખ્યા કઈ રીતે શોધી શકો તો કે સૌપ્રથમ તમારે ચડતા ક્રમમાં ગોઠવાની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં 5 સૌથી વધુ વાર તમને જોવા મળી ગયા છે તો કે 5 સૌથી વધુ વાર છે એટલા માટે 5 એ સાચો જવાબ છે કારણ કે તે વધુ વાર છે તો તેને શું કહેવામાં આવે તો કે બહુલક જે વધુ વાર હોય સંખ્યા તેને બહુલક કહેવામાં આવે છે તેથી z બરાબર 5 થશે તો વિદ્યાર્થી મિત્રો બહુલક તો બહુ જ સરળ છે
મધ્યસ્થ પણ આપણે શીખી ગયા. મધ્યકને કઈ રીતે ગણવાનો, તો કે મધ્યકમાં સૌપ્રથમ સરવાળો કરવાનો, આપેલી દરેકે દરેક સંખ્યાનો સરવાળો કરવાનો, ત્યારબાદ જે સરવાળો આવ્યો તેના છેદમાં જેટલી સંખ્યા હોય, તો કે 1 2 3 4 5 હોય તો 5 6 હોય તો 6 તેના છેદમાં જે સંખ્યા હોય તે મૂકી અને તેનો ભાગાકાર કર્યા બાદ જે જવાબ આવે તેને તમારે મૂકી દેવાનો રહેશે. તો આમ તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક દાખલા બહુ જ સરળ છે. તો આઈ હોપ તમે આ સૂત્ર બંને પાકા કરી લેજો. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.